ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અત્રે પધારેલા ટ્રસ્ટીશ્રીઓ, અમારા જૂના ભૂતપૂર્વ ગુરુજનો તેમજ અત્યારે જે શિક્ષકો છે એ બાળકો, ભાઈઓ, બહેનો સર્વેનું અમે સ્વાગત કરીએ છીએ. સૌના ચરણોમાં, વડીલોના ચરણોમાં મારા પ્રણામ. અને હવે આપણે સુંદર મજાનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ, ખાસ કરીને બાળકોને મારી વિનંતી છે કે તમે શાંતિ જાળવશો. અને હા, આજે જે તમારી સમક્ષ પ્રોગ્રામ રજૂ થઈ રહ્યો છે એનો વિષય શું છે? તો એનો વિષય છે આવી વતનની યાદ. તમે કોઈ પણ દેશમાં રહેતા હો, ક્યાંય પણ રહેતા હો, દેશમાં પણ રહેતા હો, પણ જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગરીયસી. જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગરીયસી. તો ખંભાળિયાની મારી પણ આ જન્મભૂમિ જ છે. આ જન્મભૂમિને હું પ્રણામ કરું છું આપ સૌના વતી. અને હવે આપણે ટૂંક સમયમાં આપણે પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્રે ઉદ્ઘાટન ટ્રસ્ટી, દાતા, અતિથિગણ દ્વારા થશે અને દીપ પ્રાગટ્ય પણ ટ્રસ્ટીઓ, દાતા અને અતિથિગણ દ્વારા થશે. તો ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય માટે હું સૌને અહીંયા આવવા માટે આમંત્રણ પાઠવું છું. મુખ્ય અતિથિઓ બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આપ સૌ વિદ્યાર્થી ભાઈઓને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે આપણી સમક્ષ જે ઉપસ્થિત થઈ રહ્યા છે તેઓ મુળુભાઈ બેરા અને કારુભાઈ ચાવડાત્રે ઉપસ્થિત થયા છે. એમની બરોબર સાથે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી શૈલેષભાઈ કાનાણી અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત છે. તો હવે આગળનું સંચાલન સૌ ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનંતી, અમારું ભાવભર્યું આમંત્રણ. આપણે ઉદ્ઘાટન સમારોહ શરૂ કરીએ અને આપ સૌ આ ઉદ્ઘાટન સમારોહને બિરદાવવા આ ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓ અને મહેમાનો માટે જોરદાર તાળી થઈ જાય. તમારા આજ અહીં પગલાં થવાના, તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. અરે ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે.